હેલો મિત્રો, તમારું સ્વાગત છે અમારી ચેનલમાં। આજે આપણે ધોરણ 9ના બીજા સેમેસ્ટરના વિકાસ અસાઇનમેન્ટનો વિભાગ બી નું આપણે આજે સોલ્યુશન કરશું। એમાં પહેલો દાખલો છે 1/7 + 3 વર્ગમૂળમાં 2ના છેદનું સમયીકરણ કરો। તો મિત્રો, જેવું આપણને ખબર છે તો આપણે પહેલા શું કરશું, 1/7 + 3 √2 એમ નામ લખી નાખશું, ગુણ્યા અહીંયા જે પ્લસ છે એની જગ્યાએ આપણે માઇનસ લઈને ઉપર અને નીચે શું કરી નાખવાનું છે, ગુણાકાર। તો નીચે પણ એવું થશે 7 - 3 વર્ગમૂળમાં 2। હવે આ બંનેનો ગુણાકાર, એકનો કોઈ પણ સાથે ગુણાકાર કરો તો સંખ્યા પોતે જ આવે, તો 7 - 3 વર્ગમૂળમાં 2। હવે જો અહીંયા આપણી પાસે એક સૂત્ર છે, a વર્ગ માઇનસ બી વર્ગ બરાબર a વત્તા બી અને a માઇનસ બી, આવું આપણી પાસે સૂત્ર છે। તો જો મિત્રો, a વત્તા બી એટલે a વત્તા બી આ થઈ ગયું, a માઇનસ બી તો a માઇનસ બી થઈ ગયું, મતલબ કે આ બંનેનો શું થઈ જશે, ગુણાકાર થઈ જશે। તો 7નો વર્ગ શું થશે, અહીં 7નો વર્ગ લખી નાખશું આપણે, a નો વર્ગ એટલે માઇનસ 3 વર્ગમૂળમાં 2 આખાનો શું થઈ જશે, વર્ગ થઈ જશે। હવે આગળનું સ્ટેપ શું થશે, 7 - 3 વર્ગમૂળમાં 2, 7નો વર્ગ એટલે 7 × 7 = 49 માઇનસ 3નો વર્ગ એટલે કેટલા થશે, 9 √2નો વર્ગ એટલે કેટલા થઈ જશે, 2 √2 × √2 એટલે શું થઈ જશે, 2। તો હવે શું થશે, 7 - 3 વર્ગમૂળમાં 2 છેદમાં શું થઈ જશે, 49, 9 × 2 = 18। તો હવે શું થઈ જશે આપણો ફાઇનલ જવાબ, 7 - 3 વર્ગમૂળમાં 2 છેદમાં 49 માંથી 18 બાદ બાકી કરો એટલે કેટલા મળશે, 31। તો આપણો પહેલા દાખલાનું સોલ્યુશન થઈ ગયું। દાખલા નંબર 2, સાદુરૂપ આપો। એમાં 5ની 2 ઘાત કૌંસમાં 8ની 1/3 ઘાત વત્તા 27ની 1/3 ઘાત આખા કૌંસ ઉપર 3 ઘાત અને મોટા કૌંસ ઉપર 1ની 5 ઘાત। તો આપણે આનું શું કરવાનું છે, સાદુરૂપ આપવાનું। તો ચાલો મિત્રો આપણે ચાલુ કરશું। તો પહેલા 5ની 2 ઘાત છે આપણે એમ નામ રાખી નાખશું કૌંસમાં। હવે 8ની 1/3, તો 8ની 1/3 ઘાત છે એની જગ્યાએ 8ની જગ્યાએ હું શું લખી શકું, 2ની 3 ઘાત લખી શકું, કેમ કે 2 × 2 × 2 એટલે 8 થશે અને એની ઉપર 1/3 ઘાત હતી આપણે એમ નામ રહેવા દઈશું, વત્તા હવે 27 આપ્યા, 27ની જગ્યાએ 3 તેરી 9 અને હજી એક 3 કરો, 9 તેરી 27, તો 3ની કેટલી ઘાત લખી શકું હું, 3 ઘાત અને આખાની ઉપર કેટલી ઘાત હતી, 1/3, બરાબર મિત્રો। હવે આખો આ કૌંસ પૂરો, કૌંસની બહાર કેટલી ઘાત છે, 3 ઘાત અને આખા મોટા કૌંસની પાછળ કેટલી ઘાત છે, 1/5। હવે જો મિત્રો તમે જો અહીંયા 3, આ 3 વળી જશે, આ 3 અને આ 3 ઉડી જશે, તો હવે શું વધશે મિત્રો, 5ની 2 ઘાત અને અહીંયા કઈ નિશાની હોય તો આપણે ગુણાકાર એમ રાખશું, 2 વત્તા અહીંયા શું છે, 3 અને આખા ઉપર કેટલી ઘાત છે, 3 ઘાત, બરાબર મિત્રો। અને આખા કૌંસની બહાર કેટલી ઘાત છે, 1/5 ઘાત છે। હવે મિત્રો હું આને એમ લખી શકું, 5ની 2 ઘાત એમના, આના વિશે કઈ નિશાની હોય તો કઈ હોય, ગુણાકારની, 2 વત્તા 3 એટલે શું થશે, 5 અને એની કેટલી ઘાત થઈ જશે, 3 અને આખા કૌંસ ઉપર 1/5 ઘાત, બરાબર મિત્રો। હવે જો આધાર સરખા હોય તો ઘાતનો શું થશે, સરવાળો, આપણું સૂત્ર છે, આધાર સરખા હોય તો m વત્તા n થાય, તો 5ની 2 વત્તા 3 ઘાત અને આખા કૌંસ ઉપર 1/5 તો ઘાત હતી જ, તો શું થશે, 5ની 5 ઘાત અને આ 1/5 ઘાત। હવે આ 5 ઉડી ગયા તો 5ની કેટલી ઘાત વધી, 1 ઘાત, 5ની 1 ઘાત, તો આન્સર આપણો શું થઈ જશે, 5 થઈ જશે। દાખલા નંબર 3માં મિત્રો શું કીધું છે, 3/4 આખા કૌંસની ઉપર 6 ઘાત ગુણ્યા 16/9 આખા કૌંસ ઉપર 5 ઘાત બરાબર 4/3 અને એની x વત્તા 2 ઘાત। આમાં આપણે શું કરવાનું છે, x ની કિંમત શોધો। તો મિત્રો પહેલા આપણે 3/4 એની 6 ઘાત એમના રહેવા દઈશું, ગુણ્યા હવે 16ની જગ્યાએ 4 × 4 એટલે 4ની કેટલી ઘાત થઈ, 2 ઘાત, 9ની જગ્યાએ 3 × 3 એટલે 3ની કેટલી ઘાત થઈ, 2 ઘાત અને આખા કૌંસ ઉપર 5 ઘાત હતી બરાબર આ 4/3 x વત્તા 2 આપણે આ રીતે લખી નાખશું। હવે મિત્રો આ 3/4 એની 6 ઘાત આપણે એમ નામ રહેવા દઈએ, ગુણ્યા હવે ઘાતનો ઘાત શું થાય, ગુણાકાર, તો 2 × 5 = 10, તો 4ની 10 ઘાત, નીચે 3ની 2 ઘાત અને આખાની ઘાત 5, તો 2 × 5 = 10, તો 3ની કેટલી ઘાત થઈ ગઈ, 10 બરાબર 4/3
x વત્તા 2 એમના. હવે મિત્રો જો અહીંયા 3 છે, નીચે 3 છે, તો ભાગાકારમાં જો આધાર સરખા હોય તો શું થાય છે? બાદબાકી થશે, ઘાતની બાદબાકી. તો અહીંયા 3 ના છેદમાં 4 છે, તો 3 ની 6 ઘાત થઈ ગઈ, 4 ની 6 ઘાત થઈ ગઈ, ગુણ્યા અહીંયા 4 ની 10 ઘાત, 3 ની 10 ઘાત, બરાબર 4 ના છેદમાં 3 x વત્તા 2. હવે જ્યાં વધારે ઘાત છે ત્યાં આપણે શું કરશું? બાદબાકી. તો ઉપર અહીંયા 4 ની 10 ઘાત માઇનસ આ 6 ઘાત, છેદમાં 3 ની 10 ઘાત, અને આ 6 ઘાત હતી નીચે આવશે. જ્યાં વધારે ઘાત હોય ત્યાં આપણે બાદબાકી કરી નાખશું. અને બરાબર અહીં શું વધશે? 4 ના છેદમાં 3 x વત્તા 2. બરાબર મિત્રો. હવે શું કરશું આપણે? બાદબાકી. 4 ની 10 માંથી 6 કાઢશો એટલે 4 ની 4 ઘાત. અહીંયા પણ શું થશે? 3 ની 10 માઇનસ 6, તો 3 ની કેટલી ઘાત થશે મિત્રો? 4 ના છેદમાં 3 x વત્તા 2. હવે મિત્રો જો બંનેની સરખી ઘાત છે તો આપણે કૌંસમાં લખી નાખશું 4 ના છેદમાં 3 આખાની 4 ઘાત બરાબર 4 ના છેદમાં 3 x વત્તા 2 એમના. હવે મિત્રો જો આધાર બંને બાજુ કેવા થઈ ગયા? સરખા. તો આપણે ઘાત ડાયરેક્ટ લખી શકશું 4 બરાબર x વત્તા 2. હવે આપણે આમાં x ની કિંમત શોધવાની છે, તો શું લખશું? આ 4 પ્લસ 2 આ બાજુ એટલે કેવા થઈ જશે? માઇનસ, બરાબર x. તો 4 માંથી 2 કાઢો કેટલા મળશે? x. તો x ની કિંમત આપને કેટલી મળી મિત્રો? 2 મળશે. ચોથો દાખલો છે સાદુરૂપ આપો. વર્ગમૂળમાં 5 માઇનસ વર્ગમૂળમાં 2 કૌંસ પૂરો, વર્ગમૂળમાં 5 વત્તા વર્ગમૂળમાં 2. મિત્રો તો આમાં શું થશે? જો a માઇનસ b આવું થશે, અને a વત્તા b, તો આનું સૂત્ર આપને ખબર છે, તો શું થશે? a વર્ગ માઇનસ b વર્ગ આવું થાય મિત્રો. તો આપણે અહીં લખી શકશું વર્ગમૂળમાં 5 માઇનસ વર્ગમૂળમાં 2 બરાબર વર્ગમૂળમાં 5 વત્તા વર્ગમૂળમાં 2 એની બરાબર શું થશે? આનો વર્ગ. તો શું થશે? 5 વર્ગમૂળ 5 નો વર્ગ માઇનસ અહીંયા શું છે? વર્ગમૂળ 2 નો વર્ગ. હવે કોઈ પણના વર્ગમૂળનો વર્ગ કરો તો શું થશે? સંખ્યા પોતે મળી જાય. તો શું થશે? અહીંયા 5 થશે, અને અહીંયા શું થઈ જશે? 2. રૂટ 5 નો વર્ગ એટલે 5 થાય, રૂટ 2 નો વર્ગ એટલે 2 થાય. 5 માંથી 2 કાઢો તો જવાબ તમારો શું મળશે? અહીંયા 3. તો દાખલા નંબર 5, 6 માઇનસ 4 વર્ગમૂળમાં 2 છેદમાં 6 વત્તા 4 વર્ગમૂળમાં 2 નું સમીકરણ કરો. તો આપણે અહીં શું લખશું? વિરુદ્ધ સંખ્યા લખી નાખશું. તો 6 માઇનસ 4 વર્ગમૂળમાં 2 છેદમાં 6 વત્તા 4 વર્ગમૂળમાં 2. છેદમાં પ્લસ આપ્યું તો ગુણાકારમાં આપણે શું કરશું? માઇનસ. 6 માઇનસ 4 વર્ગમૂળમાં 2 છેદમાં શું થશે? 6 માઇનસ 4 વર્ગમૂળમાં 2. હવે મિત્રો નીચે જો, નીચે કેવું થઈ ગયું? a વત્તા b, a માઇનસ b. તો આનો ફોર્મ્યુલા આપણો શું છે? a સ્ક્વેર માઇનસ b સ્ક્વેર થશે. તો છેદમાં આવું આપેલું છે a વત્તા b, a માઇનસ b. તો શું થશે? a વર્ગ માઇનસ b વર્ગ. તો આપણે આને આમ લખી શકીએ 6 માઇનસ 4 વર્ગમૂળમાં 2 ગુણ્યા 6 માઇનસ 4 વર્ગમૂળમાં 2. નીચે શું થશે? વર્ગ. તો 6 નો વર્ગ માઇનસ 4 વર્ગમૂળમાં 2 આખાનો વર્ગ. તો હવે આનું શું થશે? આપણે ગુણાકાર ચાલુ કરીએ. તો આ 6 નો પેલા આખા પદ સાથે ગુણાકાર, તો 6 ગુણ્યા 6 36, 6 ગુણ્યા 4 વર્ગમૂળમાં 2, તો પ્લસ માઇનસ માઇનસ, તો માઇનસ 6 ગુણ્યા 4 એટલે 24, અને વર્ગમૂળમાં 2 થશે. હવે આનો આખો ગુણાકાર માઇનસ પ્લસ માઇનસ માઇનસ 6 24 વર્ગમૂળમાં 2, તો 16 વર્ગમૂળમાં 2. √2 અને √2 એટલે અહીંયા શું આવી જશે? આપણો વર્ગ આવી જશે. નીચે શું થઈ જશે? 6 નો વર્ગ કેટલો થશે? 36 માઇનસ 4 નો વર્ગ 16 અને √2 નો વર્ગ 2, તો 16 ગુણ્યા 2 એટલે કેટલા થઈ જશે? આ 32 થઈ જશે. હવે આગળ શું થશે? 36 એમના માઇનસ માઇનસ પ્લસ, તો માઇનસ 48 વર્ગમૂળમાં શું થઈ જશે? 2 વત્તા 16 અને √2 એટલે કેટલા થઈ જશે? √2 નો વર્ગ એટલે 2, એટલે 16 દુ 32 થઈ જશે. છેદમાં શું થઈ જશે? 36 માંથી માઇનસ 32, તો કેટલા વચ્ચે? 4 બરાબર. આ 36 વત્તા 32, આ પ્લસ આ બાજુ આવી ગયા, માઇનસ 48 વર્ગમૂળમાં 2, અને નીચે કેટલા વધ્યા? 4.
હવે 36 અને 32 નો આપણે શું કરી લઈશું? સરવાળો કરી લઈશું. તો શું થશે? આવું થશે મિત્રો, 68 માઇનસ 48, 6 ને 2 8 અને 3 ને 3 6, 48 વર્ગમૂળમાં 2 અને છેદમાં 4 હતા એમના. હવે જો મિત્રો આમ આપણે 4 કોમન કાઢી શકીએ, 17 ચોકુ 68 અને 12 ચોકુ 48. તો 4 કોમન કાઢશું તો અહીં કેટલા વધશે? 17 માઇનસ 12 ચોકુ 48 છે, 12 વર્ગમૂળમાં 2 છેદમાં 4 હતા એમના. હવે મિત્રો જો આ 4 4 સરખા થઈ ગયા તો આ 4 4 ઉડી જશે. તો આપણો ફાઇનલ જવાબ શું થશે? 17 માઇનસ 12 વર્ગમૂળમાં 2. તો આપણો શું થઈ ગયો? આન્સર. દાખલા નંબર 6, 16ના છેદમાં વર્ગમૂળમાં 41 માઇનસ 5નું સમીકરણ કરો. તો સમીકરણ મિત્રો એકદમ સરળ છે. તો આપણે પહેલાં લખી નાખશું 16 છેદમાં વર્ગમૂળમાં 41 માઇનસ 5. જો આ માઇનસમાં છે તો ગુણાકારમાં આને સંખ્યા શું લેવાની આપણે? પ્લસમાં. તો √41 માઇનસ 5 અને છેદમાં તે પ્લસ આવશે. અહીં માઇનસ એટલે આ સંખ્યા કેવી આવશે? પ્લસ. 41 વત્તા 5. તો નીચે મિત્રો આવું થઈ ગયું, a માઇનસ બી અને a ગુણ્યા a વત્તા બી, a માઇનસ બી અને a વત્તા બી. જો a માઇનસ બી અને a વત્તા બી તો શું થશે? a સ્ક્વેર માઇનસ બી સ્ક્વેર. તો આપણે આને આ રીતે લખી નાખશું, 16 ગુણ્યા 41 વત્તા 5 અને આપણે કૌંસમાં લખીએ. છેદમાં શું જશે? √41 આખાનો વર્ગ માઇનસ 5 આખાનો વર્ગ. તો હવે મિત્રો શું થઈ જશે? આવું થઈ જશે કે 16 ગુણ્યા 41 તો 16 √41 વત્તા 16 પંચા 80 એટલે 80 થઈ ગયા. છેદમાં શું જશે? √41 નો વર્ગ એટલે શું થઈ જશે? 41 માઇનસ આ 5 નો વર્ગ એટલે કેટલા થઈ જશે? 25 થઈ જશે. હવે જો અહીંયા 16 છે, અહીંયા 80, તે 16 પંચા પણ 80 થાય. તો આપણે 16 કોમન કાઢી નાખીએ તો 16 કોમન. હવે અહીંયા શું વધશે? √41 વત્તા 5 છેદમાં કેટલા મળશે? 41 માંથી 25 કાઢો એટલે કેટલા વધશે? 16. હવે મિત્રો જો 16 નીકળી જતો પણ ફાઇનલ આન્સર શું થશે? વર્ગમૂળમાં 41 વત્તા 5. વર્ગમૂળમાં 41 વત્તા 5 આ આપણો શું થઈ ગયો? ફાઇનલ આન્સર. મિત્રો દાખલા નંબર 7, √3 વત્તા √7 આખાના ઉપર વર્ગ છે, એનું આપણે શું કરવાનું છે? સાદુરૂપ આપવાનું. તો મિત્રો આ કંઈક આવું થયું, a વત્તા બી સ્ક્વેર બરાબર a સ્ક્વેર વત્તા 2ab વત્તા બી સ્ક્વેર. તો આપણે આને આ રીતે લખશું. તો પેલું શું થશે? √3 એટલે a નો વર્ગ વત્તા 2a, a એટલે શું થશે? √3, b એટલે √7 વત્તા b નો વર્ગ એટલે શું થશે? √7 નો વર્ગ. તો મિત્રો a ની જગ્યાએ આપણે √3 લેવાના, b ની જગ્યાએ √7 લખવાનું. તો આપણે આવું લખ્યું. હવે √3 નો વર્ગ એટલે કેટલા થઈ જશે? 3 વત્તા 3 સત્તા 21 તો 2 વર્ગમૂળમાં 21 વત્તા 7 નો √7 નો વર્ગ એટલે 7. તો શું થશે? 3 વત્તા 7 એટલે 10 વત્તા વર્ગમૂળમાં 2 10 વત્તા 2 વર્ગમૂળમાં 21. તો આપણો શું થઈ ગયો? આ આન્સર થઈ ગયો. દાખલા નંબર 8, નીચેની સંખ્યાને p અને q સ્વરૂપમાં દર્શાવો જ્યાં p અને q પૂર્ણાંક છે તથા q ઇઝ નોટ ઇક્વલ ટુ 0. તેમાં પહેલી સંખ્યા શું આપી છે? 0.547 અને બધા ઉપર લાઈન. તો આપણે પહેલા ધારી લઈશું. ધારો કે x બરાબર 0.547 અને ત્રણેય ઉપર લાઈન છે એટલે ત્રણેય આપણે એકવાર રિપીટ કરશું. તો આને આપણે શું કહીશું? સમીકરણ 1 કહી દઈએ. બરાબર. હવે બંને બાજુ 1000 વડે ગુણતા, કેમ કે પોઈન્ટ પછી 3 આંકડા છે, તો બંને બાજુ 1000 વડે ગુણતા તો શું થઈ જશે? અહીંયા 1000 વડે ગુણો એટલે કેટલા થશે? 1000x થઈ જશે. અને અહીંયા શું થઈ જશે? 547.547. તો આને આપણે કહી દઈશું સમીકરણ 2. હવે સમીકરણ 2 માંથી સમીકરણ 1 આપણે બાદ કરશું. તો સમીકરણ 2 માંથી સમીકરણ 1 બાદ કરતા તો સમીકરણ 2 શું છે આપણું? 1000x બરાબર 547.547
547 એમાંથી સમીકરણ 1 x બરાબર 0.547 547 તો આ બંનેની બાદબાકી કરશો તો તમને 999 x બરાબર 547 હવે x સાથે 999 ગુણાકારમાં તો એ ક્યાં જશે ભાગાકારમાં તો 547 છેદમાં શું આવશે 999 તો આપણો આન્સર થઈ ગયો બીજો દાખલો શું છે 4.05 અને 5 ઉપર લાઈન કરી તો આપણે શું લખશું ધારો કે x બરાબર 4.05 અને આ 5 ઉપર લાઈન એટલે 5 ફરીવાર રિપીટ તો આને શું કહીશું આપણે સમીકરણ 1 કહી દઈએ હવે બંને બાજુ અહીંયા બે વાર પોઈન્ટ પછી બે આંકડા એટલે બંને બાજુ કેટલા વડે ગુણશું 100 વડે બંને બાજુ 100 વડે ગુણતા તો શું થઈ જશે અહીંયા 100x બરાબર 405.5 આ સમીકરણ 2 હવે સમીકરણ 2 માંથી એક બાદ કરતા સમીકરણ 2 માંથી સમીકરણ 1 બાદ કરતા તો સમીકરણ 2 લખશું આપણે 100x બરાબર 405.5 અને સમીકરણ 1 શું x બરાબર 4.055 તો અહીંયા આપણે બાદબાકી કરશો તો 100 માંથી x બાદ કરશો એટલે 99x અને અહીંયા બાદબાકી કરશો એટલે 401.50 મળશે હવે અહીંયા શું થશે x ગુણાકારમાં તો x બરાબર શું થશે 401.50 છેદમાં શું થશે 99 હવે આ બંનેનો તમે ભાગાકાર કરશો તો x બરાબર 73 ના છેદમાં 18 મળશે જે આપણો ફાઇનલ આન્સર થશે ત્રીજો દાખલો 1.27 અને 27 ઉપર લાઈન છે તો આપણે લખશું ધારો કે x બરાબર 1.27 ઉપર લાઈન છે એટલે 27 રિપીટ આને સમીકરણ 1 કહીશું સમીકરણ 1 હવે બંને બાજુ કેટલા વડે ગુણશું આપણે 100 વડે કેમ કે પોઈન્ટ પછી બે આંકડા છે બંને બાજુ 100 વડે ગુણતા તો શું થશે અહીંયા 100x બરાબર 127.27 આ સમીકરણ આપણું શું થઈ ગયું 2 થઈ ગયું હવે શું લખશું આપણે સમીકરણ 2 માંથી સમીકરણ 1 બાદ કરતા હવે સમીકરણ 2 શું હતું આપણું 100x બરાબર 127.27 એમાંથી સમીકરણ 1 એટલે x બરાબર 1.2727 અહીંયા પણ આપણે 27 લગાડી શકીએ તો 100 માંથી x બાદ કરશું એટલે 99x બરાબર કેટલા મળશે આપને 124.000 તો x બરાબર શું થશે 126 છેદમાં 99 તો 14 9 124 અને 11 9 199 તો આ 9 9 કટ થઈ ગયા તો x બરાબર આપણે શું કિંમત મળશે 14 ના છેદમાં 11 પ્રશ્ન નંબર 9 સાદું રૂપ આપો 3 વત્તા વર્ગમૂળમાં 15 4 માઇનસ વર્ગમૂળમાં 11 તો આપણે શું કરવાનું સાદું રૂપ આપવાનો સીધો ગુણાકાર થશે પહેલા શું થશે 3 સાથે આખું પદ ગુણાકારમાં લખી નાખ્યું 4 માઇનસ વર્ગમૂળમાં 11 પછી વત્તા વર્ગમૂળમાં 15 એની સાથે પણ આખું પદ ગુણાકારમાં 4 માઇનસ વર્ગમૂળમાં 11 હવે આપણો ગુણાકાર કરીએ 3 ચોખ્ખું કેટલા થઈ જશે 12 3 ગુણ્યા વર્ગમૂળમાં 11 તો 3 વર્ગમૂળમાં 11 વત્તા 4 વર્ગમૂળમાં 15 માઇનસ 15 ગુણ્યા 11 કરો એટલે કેટલા થશે 165 તો વર્ગમૂળમાં 165 બરાબર મિત્રો હવે શું કરશું આ 12 આપણે એમ નામ રહેવા ગઈ માઇનસ 3 ના છેદમાં વર્ગમૂળ 11 પણ એમ નામ વત્તા આ 4 એમ નામ 15 ની જગ્યાએ શું લખશું 5 ગુણ્યા 3 લખી શકીએ વર્ગમૂળમાં 5 ગુણ્યા 3 5 તેરી 15 માઇનસ હવે 165 છે એની જગ્યાએ આપણે શું લખશું 55 ગુણ્યા વર્ગમૂળમાં 3 કે 55 તેરી કેટલા થશે 165 બરાબર બંનેને આપણે વર્ગમૂળ લખી નાખીશું બરાબર મિત્રો હવે જો આ રૂટ કેવા છે +3 આ રૂટ કેવા છે -3 તો આ રૂટ 3 અને આ રૂટ 3 કટ થઈ જશે તો વધ્યું શું આપણી પાસે 12 માઇનસ 3 વર્ગમૂળમાં 11 વત્તા 4 વર્ગમૂળમાં 5 અને એની 12 વર્ગમૂળમાં 55 તો આપણો આન્સર થઈ ગયો ક્વેશ્ચન નંબર 10 x બરાબર 8 વત્તા
3 વર્ગમૂળમાં 7 હોય તો x વર્ગ વત્તા x વત્તા 1 છેદમાં x વર્ગની કિંમત શોધો. તો મિત્રો પહેલું x વર્ગ છે, બીજું શું છે વત્તા 1/x વર્ગ. તો આપણે બે ભાગ કરી દઈએ. પહેલા x વર્ગની કિંમત લખીએ. તો અહીંયા શું થશે 8 વત્તા 3 વર્ગમૂળમાં 7. આ x ની કિંમત. અહીંયા વર્ગ કરશું તો અહીંયા વર્ગ આપણે કરવો પડશે. તો જો આ મિત્ર આવું કંઈક થઈ ગયું a વત્તા b નો વર્ગ. તો શું થશે આપણે a² વત્તા 2ab વત્તા b². આવું થશે. તો આપણા માટે આના માટે લખીએ. તો પહેલાં શું થશે 8 નો વર્ગ. તો શું થશે 64 વત્તા 2 એમના a ની જગ્યાએ 8 b એટલે 3 વર્ગમૂળમાં 7. બરાબર મિત્રો. અને b નો વર્ગ આખો આપણે લખી નાખશું 3 વર્ગમૂળમાં 7 નો વર્ગ. અથવા આની જગ્યાએ તમે એમ લખો કે 8 આખાનો વર્ગ તોય ચાલે. પહેલું પદ થઈ ગયું. હવે 8 નો વર્ગ 64 8 તેરી 24 24 દુ 48. તો 48 વર્ગમૂળમાં 7. બરાબર. વત્તા 3 નો વર્ગ 9 અને વર્ગમૂળ 7 નો વર્ગ 7. તો 9 સત્તા 63. બરાબર. હવે શું થશે 64 વત્તા 63 એટલે 127 વત્તા 48 વર્ગમૂળમાં 7. આ x વર્ગની કિંમત મળે. હવે આપણે બીજી કઈ લેવાની છે 1/x વર્ગ. 1/x વર્ગની કિંમત. હવે જો x વર્ગની કિંમત આપણને એટલી મળી તો આપણે અહીં લખી નાખશું 1/127 વત્તા 48 વર્ગમૂળમાં 7. હવે આનું આપણે શું કરવાનું છે સમીકરણ કરવાનું છે. તો આપણે અહીંયા પ્લસ છે તો ઉપર આપણે કેવું પદ વડે ગુણશું માઇનસ વડે. આખું પદ માઇનસ વડે ગુણશું. તો ગુણ્યા 127 માઇનસ 48 વર્ગમૂળમાં 7. નીચે પણ એવું 127 માઇનસ 48 વર્ગમૂળમાં 7. હવે મિત્રો શું થશે 1/x વર્ગ એમના બરાબર શું થઈ જશે એક સાથે આખું પદનો ગુણાકાર કરો તો એને જ આવશે 127 માઇનસ 48 વર્ગમૂળમાં 7. હવે જો આ a વત્તા b અને a માઇનસ b તો શું થશે a વર્ગ માઇનસ b વર્ગ. તો પહેલા શું થશે 127 નો વર્ગ આખો માઇનસ 48 વર્ગમૂળમાં 7. આ આખા પદનો વર્ગ થશે. હવે 1/x વર્ગ એમના. હવે 127 ઉપર જેવો હતું એમને આપણે લખી નાખશું. નીચે કનો વર્ગ થશે 127. તો 127 નો વર્ગ 16129 થશે. અને 48 નો વર્ગ અને આ 7 નો વર્ગ એ ટોટલ કેટલો થશે 16128. x વર્ગ એમ નામ રહેશે 127 માઇનસ 48 રૂટ 7. 16129 મળી. 16128 બાદ કરશો કેટલા વધ્યા 1. આપણે 1/x વર્ગની કિંમત કેટલી મળી 127 માઇનસ 48 વર્ગમૂળમાં 7. હવે જે આપણું મેન સૂત્ર હતું એમ આપણે આ મૂકી દઈશું. મેન શું હતું x વર્ગ વત્તા 1/x વર્ગ. આમાં આપણે કિંમત મૂકશું. રાઈટ. તો x વર્ગની કિંમત કેટલી આવી હતી આપણે ઉપર લખેલી છે 127 વત્તા 48 વર્ગમૂળમાં 7. અને 1/x વર્ગની કિંમત કેટલી આપી જો આ કિંમત જ મૂકવાની છે 127 માઇનસ 48 વર્ગમૂળમાં 7. આ પ્લસ 48 વર્ગમૂળમાં 7 આ માઇનસ 48 વર્ગમૂળમાં 7. તો આ બે શું થઈ ગયા કટ થઈ ગયા. વધ્યું શું 127. આ પ્લસ નિશાની એટલે આ પ્લસ નિશાની આવશે વત્તા 127. તો આ બંનેનો સરવાળો કરશું તમને કેટલા મળશે 253. તો આપણો આન્સર